જય શ્રી કૃષ્ણ. જયંતુ વૈદિકા. વૈદિક તપોવન વચનાદે અનેક પ્રતિકૂળતાઓની વચ્ચે 1000 દિવસની યાત્રા કરી ઘણી બધી વિશિષ્ટતાઓ સંપાદિત કરી છે. અમારા દાદા કહે છે કે જીવનમાં કોઈ પણ નવી પ્રવૃત્તિ કરવાની હોય તો 1000 દિવસ તેને આપવા છે અને 1000 દિવસ પછી તેની પ્રગતિ શરૂ થાય. 1000 દિવસ વિશિષ્ટ પ્રકારનું તપ તમે કરો તો ભગવાનની નજર તમારા તરફ જાય. અને વૈદિક તપોવન હવે 1000 દિવસ પૂર્ણ કરી ચતુર્થ વર્ષમાં પ્રવેશ કરે છે. વિશિષ્ટતાઓ ઘણી બધી છે અને પ્રતિકૂળતાઓ પણ ઘણી બધી છે. આજના માનવોના માનસ પથ ઉપર વૈદિક તપોવન વિશે ઘણી બધી શંકા કુશંકાઓ છે અને એ જ તપોવન માટે પ્રતિકૂળતા છે. ઘણા બધા કહે છે કે તમે તપોવનમાં ચોટી અને ધોતી વાળા બ્રાહ્મણો ઉભા કરો છો, તમે સંન્યાસ લઈ લેવડાવશો, તમે કર્મકાંડ શીખવાડો છો. બીજું શું શીખવાડો? અરે તપોવન શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ બનાવનાર છે. આ માણસના મગજમાં આજે ક્લિયર થવું જોઈએ. ભારત સોને કી ચિડિયા, વિશ્વગુરુ જો બની શક્યું હોય, મેરા ભારત જો મહાન થઈ શક્યો હોય, દુર્લભમ ભારતે જન્મ જો આપણે બોલી શકતા હોય તો એના પાયામાં છે તપોવનો, એના પાયામાં છે ગુરુકુળો. પરંતુ આજે માનસ પથ ઉપરથી કેટલીક વાતો નીકળતી નથી. ઘણાને એવું છે કે તપોવનથી શું મળે? હજારો લોકોના આજે પ્રશ્નો એવા છે કે તપોવનથી નોકરી મળે અને ના મળે તો એ તપોવન, અરે 200 વર્ષની ગુલામી પછી માનસ ઉપરથી ગુલામી જ નથી નીકળી. તપોવન કોઈને ગુલામ નથી બનાવતું, તપોવન કોઈને નોકર નથી બનાવતું, તપોવન કોઈને ભીખ માંગતા નથી શીખવાડતું, કારણ કે તપોવન ખુદ ક્યારેય કોઈની પાસે કંઈ માંગતું નથી. આજે સૌથી વધારે શિક્ષણ સંસ્થાઓની અંદર નિર્માણ થયેલો સંશોધન કરતા માણસને પણ એવું લાગે છે કે જીવનમાં કંઈક ખૂટે છે, કારણ કે માણસના ઘડતરની જરૂર છે. આખું એજ્યુકેશન સિસ્ટમ આજે મની મેકિંગ એજ્યુકેશન છે અને લોકોનું માનસ પથ પર પણ મની મેકિંગ જ આવી ગયું છે. પૈસા કેવી રીતે બને? અને એટલે પ્રશ્ન થાય છે કે તપોવનથી શું મળે? અરે તપોવન મેન મેકિંગ એજ્યુકેશન છે, માણસને ઘડવા માટેનું શિક્ષણ છે. તમે કહેશો કે મની મેકિંગ કેવી રીતે? એક એક્ઝામ્પલ આપો. કોઈ બહુ મોટા માણસ છે, નેતા છે, કોઈ રાજકારણમાં જ પૈસા માટે ગયા છે અને એમને બહુ મોટી એક કોલેજ ખોલી કાઢી. કોલેજમાં એડમિશન મળે, જેને એડમિશન મળે તે ડોક્ટર બની જાય, સોલિસિટર બની જાય, કલેક્ટર બની જાય, એવી કેજી થી કોલેજ સુધીની એમને એક સંસ્થા ખોલી. પણ તેમાં એડમિશન લેવા માટે શું ડોનેશન આપવું પડે છે તે ખબર છે તમને? અરે માણસ 20 લાખ રૂપિયા ડોનેશન આપીને જો ડોક્ટર બને તો પછી આપણને કાપવાનું બાકી મૂકશે. અરે ભ્રષ્ટાચારની પરંપરા શરૂઆતથી જ ઊભી થઈ, કારણ કે એજ્યુકેશનનો મેઇન ગોલ બની ગયો છે મની મેકિંગ એજ્યુકેશન. એની વચ્ચે મેન મેકિંગ એજ્યુકેશન જોઈએ, માણસને ઘડવા માટેનું શિક્ષણ જોઈએ. 22 અરે હમણાં મુંબઈનો એક દાખલો તમને બતાવું છું. એક બાપે પોતાના દીકરાને ભણાવ્યો, સંપત્તિ વેચીને ભણાવ્યો. ડોક્ટર બનાવવાનું સ્વપ્ન હતું, દીકરો ડોક્ટર બની ગયો, અમેરિકામાં ડોક્ટર બન્યો. પણ બાપ બીમાર પડે તો ખબર લેવા આવવાનો તેની પાસે સમય નથી, મળવા આવવાનો સમય. જે બાપે સંપત્તિ વેચીને દીકરાને ડોક્ટર બનાવ્યો, એ બાપ અને દીકરો આજે ભેગા થાય છે, પણ બંને વચ્ચે પોતાની પ્રોપર્ટી માટે કોર્ટ મેટર બની છે તો કોર્ટના કઠેરામાં બંને જણ ભેગા થાય છે. આ છે આજના શિક્ષણનું પરિણામ. એની વચ્ચે માણસને ઉભો કરવાનું એકાદ શિક્ષણ હોવું જોઈએ. એ નથી થતું, કારણ કે દુનિયાનો કોઈ પણ પથ્થર ભગવાન બનીને પૂજાઈ શકે છે, માત્ર જરૂરિયાત એટલી છે કે તેને મૂર્તિ બનવું પડે છે. પણ આખી દુનિયા આજે ગુલાબનું ફૂલ લઈને પથ્થરને મૂર્તિ બનાવશે, બનશે ખરી? એના માટે તો હથોડીને તાકણું જોઈશે, જે ઘેર નહીં કરી શકો. એના માટે આદર્શ તપોવનો જોઈએ. આખી આજે દુનિયાને કોઈ બુક સાથે નિસ્બત જ નથી, તેવા સમયની અંદર તપોવન બતુકોને અધ્યયન કરાવે છે. 3 જ બુક ખબર છે લોકોને, બોલો. એક પાસબુક ખબર છે, એક ચેકબુક ખબર છે, ત્રીજું આજે સૌથી વધારે લોકોને ફેસબુક ખબર છે.
આ જિંદગીને કેવી રીતે પાસ કરવી જોઈએ, એના માટે કયા પુસ્તકોનું અભ્યયન કરવું જોઈએ, આ બુકને પાસ કરવા માટે, આ જીવનને પાસ કરવા માટે આવી કોઈ બુક તપોવન સિવાય તમને નહીં આપે. આ જીવન ઉત્કૃષ્ટ છે કે કનિષ્ઠ છે, આ ચેક કરવા માટે એકાદ ચેકબુકનું અધ્યયન થવું જોઈએ. ફેસબુક મુદ્દા બધા જાય, બુકને ફેસ કરવાની તાકાત નિર્માણ નથી થતી, અને બુકને ફેસ કરવાની તાકાત એજ્યુકેશનમાં તપોવનોમાં નિર્માણ થાય છે. શું મરે તપોવનથી? આજે લોકોને બહુ પ્રશ્ન છે. અરે એટલું કહી શકાય કે સાચા અર્થમાં જો આ દેશમાં એકાદ તપોવન ચાલ્યું તો એક તપોવનને 100 જેલ બંધ કરવાની તાકાત છે અને 100 વૃદ્ધાશ્રમ બંધ કરવાની તાકાત છે. એક શિક્ષણ સંસ્થા એવી ચેલેન્જ મારી શકે. ઉલટા એજ્યુકેશન વધ્યા પછી વૃદ્ધાશ્રમો અને જેલો વધી ગઈ છે. સમજણ જે છે, શિક્ષણ જે છે, ઘડતર જે છે કે જેલ ઓછી થવી જોઈએ દુનિયામાં અને વૃદ્ધાશ્રમ ઓછા થવા જોઈએ દુનિયામાં. ઘણા લોકોને શંકા છે કે તપોવન તો કઈ લેતું નથી, એટલે અનાથ આશ્રમ હશે, ગરીબોના બાળકો ભણતા હશે, એમના લોકલ બાળકો ભણતા હશે. એવું નથી. અહીંયા પૈસાદારનો બાળક પણ ભણે છે, કઈ લેતા નથી. એટલે ઋષિ મુનિઓની પરંપરા છે નિશુલ્ક શિક્ષણ આપવાની. અમારા દાદા કહેતા હતા કે વેચાય તે ક્યારેય વિદ્યા નથી, અને વિદ્યા છે તે ક્યારેય વેચાતી નથી. માટે વૈદિક તપોવનમાં નિશુલ્ક ભણવાનું છે. પણ નિશુલ્ક ભણવાનું છે એટલે નકામું છે એવું ના સમજો. અહીંયા કોઈ અનાથ બાળક નથી, અહીંયા કોઈ ગરીબનો બાળક નથી, અહીંયા બધા સમકક્ષ ભણે છે. અહીંયા મુંબઈનો પણ બાળક છે અને દુબઈનો પણ બાળક છે. બોર્ન દુબઈ. વ્યક્તિગત લેવલ પર તો માણસ ઉત્કૃષ્ટ થઈ શકે છે, સામાજિક લેવલ પર પણ ઉત્કૃષ્ટતા માણસ લાવી શકે છે. ઘણાને પ્રશ્ન છે કે વૈદિક તપોવનમાં શું ભણાવે? ચાણક્ય તો કહેતા હતા, બહુ શિક્ષણની બાબતમાં વૈચારિક માણસ છે, અને ચાણક્યએ કીધેલું વાક્ય જો આજે આપણે વિચારીએ તો માતા શત્રુ પિતા વૈરી યેન બાલો ન પથિતઃ. એ બાળક ભણેલો, જે બાળકને મા બાપ ભણાવતા નથી, માં તેની શત્રુ છે અને બાપ તેનો વૈરી છે. તમે કહેશો કે આજે તો આખી દુનિયા ભણાવે છે, ઘટે છે શું? પણ ભણવાનું એટલે શું? અધ્યયન એટલે શું? મારા વેદ કે છે અધિત્ય વિધિવત વેદાન. જે વેદને ભણે છે તે ખરું ભણતર છે જીવનની અંદર. આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. ખબર નથી આપણને કે 4 વેદ શું છે. ખબર નથી આપણને કે વેદના અંગો 6 કયા છે, ઉપવેદ કયા છે, શ્રુતિ શું છે, સ્મૃતિ શું છે, ઉપનિષદ. આ ખબર પડવી જોઈએ. દુનિયાના પ્રત્યેક માણસને સમજ પડવી જોઈએ કે દુનિયાનું કોઈ પણ સંશોધન વેદની અંદર છે. વિમાન ઉડાવવાની તાકાત પણ વેદની અંદર છે. આ શ્રદ્ધા જતી રહી અને માટે માણસ તેનું અધ્યયન કરતો નથી. બેક ટુ વૈદિક સંસ્કૃતિ માણસ પાછો જવો જોઈએ. વેદના 6 અંગોમાંથી વૈદિક તપોવનની અંદર પાણીની વ્યાકરણ ભણાવવામાં આવે છે. ઘણા કહે છે કે અહીંયા તો સંસ્કૃત જ ભણાવે, તો બીજું શું ભણાવે? સંસ્કૃત જ ભણવું જોઈએ. માણસને માણસ બનવા માટે દુનિયામાં સંસ્કૃત સિવાય બીજું કોઈ નોલેજ આપણને મળવાનું નથી. માણસને માણસ નહીં, માણસને ભગવાન સુધી પહોંચવા માટે પણ સંસ્કૃત જ. એ તો આપણે બોઘા કે ના શોધ્યું. જર્મની જેવા દેશે સંશોધન કરીને આજથી 200-300 વર્ષ પહેલા નક્કી કરી દીધું. દુનિયાની વિવિધ ભાષાઓ તેમને જર્મનીઓને ભણાવી, અને જેને વિવિધ ભાષાઓ ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, અંગ્રેજી, બધી જ ભાષાઓ જેટલી બોલાય છે કે ફ્રેન્ચ, બધી ભાષાઓને બોલ્યા પછી એ લોકોએ સંશોધન કર્યું કે ભગવાને માણસને જીવનની અંદર શરીરમાં જે સેલ આપ્યા છે એમાં બ્રેઇનમાં કેટલા સેલ આપ્યા છે અને કઈ ભાષા બ્રેઇનના સેલને સૌથી વધારે હલાવવાની તાકાત કરે છે. આજે ભારતને છોડીને જર્મની કહે છે કે દુનિયામાં માણસના મગજમાં આપેલા સેલોને સૌથી વધારે એક્ટિવ કરતા હોય, સૌથી વધારે ચૈતન્યવત બનાવતા હોય, સૌથી વધારે હલાવવાની તાકાત માત્ર સંસ્કૃત ભાષામાં છે. આ ભૂલી ગયો માણસ.
અને સૌથી ઓછું હલાવવાની તાકાત અંગ્રેજીમાં છે. સંશોધન કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ માણસે કે શું થઈ શકે છે. એટલે આજે જર્મનીની 12 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત છે, ભણાવાય છે. આપણા ત્યાં તો મરજિયાત છે સંસ્કૃત, અને એ પ્રયોગ અમે પણ અહીંયા કરી જોયો છે. તમે માનશો નહીં, અહીંયા માત્ર 1.5 વર્ષ રહેલા એક બતુકે હમણાં 10માની પરીક્ષા ડાયરેક્ટ આપી, SSA ની પરીક્ષા. એ કોઈ સ્કૂલમાં 6થા ધોરણ સુધી જ સ્કૂલમાં ભણેલો છે. 6થા ધોરણ પછી કોઈ સ્કૂલમાં ભણેલો નથી, અને 6થા ધોરણ પછી કોઈ પરીક્ષા પણ આપી નથી. આ વર્ષે એની ઉંમર થઈ ગઈ, માટે આ વર્ષે એ બતુકે 10માની ડાયરેક્ટ પરીક્ષા આપી. વૈદિક તપોવનમાં ભણેલા 10માની ડાયરેક્ટ પરીક્ષા આપ્યા પછી અમને પણ વિશ્વાસ નતો, એટલા ટકા એના આવ્યા છે. 74% પાસ થયો. એટલું જ નહીં, સંસ્કૃતમાં 100 માંથી 96 માર્ક અને મેથ્સમાં 100 માંથી 93 માર્ક લાવવાની તાકાત છે વેદના વિચારોની અંદર, સંસ્કૃતની અંદર. માણસનું મગજ હલે છે સંસ્કૃતમાં, અને માટે તપોવન સંસ્કૃત ભણાવે છે. એકાદ યુનિવર્સિટીમાં ભણીને બહુ આગળ નીકળેલો એકાદ સાયન્ટિસ્ટ આજે શું શોધશે? અણુબોમ્બ શોધશે, અને અણુબોમ્બથી લાખો લોકોના જીવનોને ખલાસ કરે છે, અને વૈદિક સંસ્કૃતિ લાખો લોકોના જીવનોને ખુશ કરે છે. માણસે સિલેક્ટ કરવું જોઈએ કે ખલાસ થવું છે કે ખુશ થવું છે. અમે હમણાં જ એક પ્રયોગ કર્યો 3-4 મહિનામાં, હમણાં વાર્ષિક ઉત્સવમાં તમને બતાવીશું પણ ખરા. હમણાં જ એક નાનકડો પ્રયોગ કર્યો છે અમે, કે ભાઈ ચાલો આપણે ગીતાને, આ તો અહીંનું ભણવાનું તો પાણીની વ્યાકરણ છે, સાથે સાથે આ તો ચણા મમણાની માફક અમે અલગ ભણીએ છીએ. ગીતાને ક્રમશઃ કંઠસ્થ કરીએ. હજુ આ 3 કે 3.5 મહિનાનો પ્રયોગ છે. તમે માનો નહીં, જેને તપોવનમાં અમે એવું કહીએ કે ભણવામાં સૌથી કાચો છે, એ બાળકે સૌથી પહેલા ગીતાના પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના શ્લોકો કંઠસ્થ કર્યા. તમે બોલો કે બીજા અધ્યાયનો 14મો શ્લોક વિધિને સેકન્ડમાં બોલવા માંડશે તે, અને તમને શ્લોક આવડતો હોય ને શ્લોક બોલશો તો તે નંબર કહી દેશે. આ મેમરી માત્ર સંસ્કૃતના લીધે જ સંભવ છે. તો તપોવનમાં સંસ્કૃત ભણાવાય, શું ભણાવાય? ઘણા કહેશે કે વૈદિક તપોવનમાં તો શિક્ષકો નથી. કેટલા શિક્ષકો જોઈએ? કયા શિક્ષકો જોઈએ? યાજ્ઞવલ્ક્યના આશ્રમમાં 60,000 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક યાજ્ઞવલ્ક્ય, અને એવા હજારો તપોવનો ભારતની અંદર હતા. 7 લાખનો તો ઇતિહાસમાં નોંધ છે. એક જ શિક્ષક, પણ શિક્ષક સેલેરી ના જોવે, ગેલેરી જોવે. અને આજે આખી દુનિયા સેલેરી જોવે છે, અને જેના જીવનમાં જ કોઈ ધ્યેય નથી, એ બતુકને કેવી રીતે ધ્યેય આપશે? એનું ઘડતર કેવી રીતે કરશે? કેવી રીતે થશે? અમારા ત્યાં એક શિક્ષક છે જેને 14 વર્ષ સુધી અધ્યયન કર્યું છે, સરકારી સ્કૂલોમાં નહીં, પાણીની વ્યાકરણ. અને અધ્યયન કર્યા બાદ પરંપરા પદ્ધતિ એક જ શિક્ષક 500 વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. કરી શકાય છે. ઘણા કહેશે કે અહીંયા તો ખાવાની મજા નથી. આ કેવી વિપરીત પરિસ્થિતિઓમાંથી વૈદિક તપોવન પસાર થયું છે, એટલે કહું છું 1000 દિવસ થઈ ગયા માટે આ વાત કરું છું. ઘણા કહેશે કે અહીંયા તો જમવાની મજા નથી, મરચું ઓછું, મીઠું ઓછું, તેલ ઓછું. પણ કયું મરચું, કયું મીઠું ને કયું તેલ વાપરે છે તે તો જુઓ તમે. અહીંયા એટલા માટે જમવાનું મહત્વ છે. તમે છોકરાને હોસ્ટેલમાં ભણાવતા હશો ને, 2 ટાઈમ નાસ્તો ને 1 ટાઈમ જમવાનું આપતા હશે, પણ શું આપે છે તે યાદ રાખો. વૈદિક તપોવનોની અંદર પંચકોશનું ધ્યાન રાખે છે, માણસને આત્મા સુધી પહોંચાડવાનો છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આ માણસના જીવનનું અંતિમ ધ્યેય છે. પણ આનંદમય કોષ સુધી પહોંચવું હોય તો માણસનો વિજ્ઞાનમય કોષ શ્રેષ્ઠ જોઈએ, બુદ્ધિ શ્રેષ્ઠ જોઈએ. અને બુદ્ધિ સુધી પહોંચવું હોય તો માણસ દુનિયામાંથી વિકલ્પો ભેગા કરે છે. આ માણસનું મન પાવરફુલ જોઈએ, અને મનને એક્ટિવ રાખવા માટે પ્રાણ પાવરફુલ જોઈએ, અને પ્રાણની નિર્મિતિ શક્તિ પ્રદાન કરવા માટે શરીર પાવરફુલ જોઈએ. અને આ શરીરની અંદર બધી ધાતુઓ, શરીર, વીર્ય, પ્રાણ અન્નમાંથી બને છે. ચાલો કઈ સ્કૂલ અન્નનું ધ્યાન રાખે છે? આ જીવનનો પહેલો પાઠ છે. વૈદિક તપોવનમાં અધ્યયનના અંતે નક્કી થાય છે કેટલું ખાવાનું, ક્યારે ખાવાનું, શું ખાવાનું.
કઈ દિશામાં બેસીને ખાવાનું, કઈ થાળીમાં ખાવાનું, કઈ ઋતુમાં શું ખાવાનું, આનું અધ્યયન થાય છે. શું ખાવાનું એ પ્રશ્ન આખી દુનિયા ખાવા પાછળ પડેલી છે. જીવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે નથી જીવતા. આ પાઠ બાળકને પહેલેથી પંચકોશનું અધ્યયન થવું જોઈએ, એમાં ખાવાનું પણ આવે છે અને માતે તેનું અધ્યયન થાય છે. ઘણાને એવી શંકા છે, આ પૂછેલા પ્રશ્નોનો જવાબ આપું છું તમને, કે વૈદિક તપોવન તો બધાની કૃપા ઉપર ચાલે છે. વૈદિક તપોવન કોઈની કૃપા ઉપર ચાલતું નથી. વૈદિક તપોવન કૃપા હોય તો માત્ર ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા છે, શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા છે, વાસુદેવની કૃપા છે. અને વાસુદેવ એટલે પ્રત્યેક વૃક્ષમાં વાસુદેવ છે. આ માન્યતા છે વૈદિક તપોવનની. અને એટલા જ માટે તપોવનને 1000 દિવસ થયા પછી આજે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ પણ છે. અને હવે ભગવાન આને પ્રગતિના પથ ઉપર લઈ જવા માંગે છે, કારણ કે 1000 દિવસ પૂર્ણ થયા છે. વિશેષતા છે વૈદિક તપોવનની. માત્ર નામ જ તપોવન નથી, અહીંયા તપ પણ છે અને અહીંયા વન પણ ઊભું કરવામાં આવેલું છે. એને તપોવન કહેવામાં. અને વૈદિક સંસ્કૃતિનો વિચાર જીવનમાં સ્થિર થાય છે, માટે વૈદિક તપોવન વિશેષતા છે. અહીંયા કોઈ બાળકોની અંદર ભેદભાવ, બધા બતુકો સમાન અમારે માટે છે. કોઈ ગરીબ નહીં, કોઈ તવંગર નહીં, કોઈ બુદ્ધિશાળી નહીં, કોઈ નિર્બુદ્ધ નહીં. 7 વર્ષ બતુકને અહીંયા જ રહેવાનું, એક પણ દિવસ ઘરે નહીં જવાનું, વેકેશન નથી. લાગતું હોય એના મમ્મી પપ્પા એક અઠવાડિયું રોકાણ અહીંયા કરી શકે. નિશુલ્ક શિક્ષણ છે, કોઈની કૃપા ઉપર નહીં, માત્ર ભગવાનની કૃપા ઉપર વૈદિક તપોવન ચાલે છે. શાસ્ત્રો ભણાવે છે, શસ્ત્ર પણ ભણાવે છે. અનુભવ પ્રધાન, જેને ચાઇલ્ડ સાયકોલોજી અને હિસ્ટ્રીનો જબરજસ્ત અધ્યયન કર્યો છે, પાણીની વ્યાકરણ જેનો મુખ્ય વિષય છે, એવા ગુરુજી અહીંયા ભણાવે છે. બીજા આ વર્ષથી નવા એક ગુરુજી અહીંયા આવે છે. એનું પણ દર્શન તમને એન્યુઅલ ફંક્શનમાં થશે. સસ્વર વેદનું સ્મરણ કરીશું આપણે. અહીંયા કૃષિ પણ શીખવાડવામાં, ગૌ સેવા પણ શીખવાડવામાં, વૃક્ષ પૂજન પણ શીખવાડવામાં આવે છે. સૌથી પહેલા તો જીવનમાં બાળકને કેવી રીતે રહેવાનું આ શીખવાડવામાં આવે છે. એટલે પ્રત્યેક મા બાપે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન ના રખાય તો આવું કંઈક ચાલતું હોય તેને જોવું જોઈએ. આજે ઢગલો શિક્ષણ સંસ્થાઓ છે આ દેશમાં. સંસ્થાઓના માળખામાં સૌથી વધારે શિક્ષણ સંસ્થાઓ છે. અધ્યયન તો કરો દુનિયામાં, અને આ શિક્ષણ સંસ્થાઓમાંથી સૌથી વધારે ભણેલા લોકો બહાર નીકળે છે, શિક્ષિત લોકો બહાર નીકળે છે. જેટલા બહાર નીકળે છે તે સૌથી વધારે સંશોધનો કરે છે. અને સંશોધનો આટલા બધા થયા પછી પણ માણસ આજે સુખી નથી. કંઈક ઘટે છે. શું ઘટે છે તે આ માણસને સમજ પડતી નથી. જે ઘટે છે તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. આવું માનવાવાળા લોકો પણ ઘણા બધા છે, પણ પ્રયત્ન કોઈથી થતો નથી. આવા ક્વચિત લોકો પ્રયત્ન કરે છે માણસને સુખી કરવા માટે. એ પ્રયત્નોના પરિપાક જે લોકો છે એમાંનો એક તંતુ છે વૈદિક તપોવન. જબરજસ્ત પ્રયત્ન કરી રહેલું છે. એ પ્રયત્નનું દર્શન કરવું હોય તો 9મી જૂન 2024 સાંજે 4 વાગે આપણે આવવું જોઈએ. વિશિષ્ટતાઓના દર્શન થશે. આજના કાળની અંદર ચાલી રહેલા શિક્ષણોના ઢગલાબંધ સંસ્થાઓમાં એક જુદી સંસ્થા ચાલી રહેલી છે અને તેનું દર્શન થવું જોઈએ. ચાણક્ય તો કહે છે કે જિંદગીમાં સંપત્તિનું ધ્યાન રાખવા વાળા મા બાપે સંતતિનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે મા બાપ માત્ર સંપત્તિનું ધ્યાન રાખે છે અને સંતતિનું ધ્યાન નથી રાખતા, તો લખી રાખજો, આ દુનિયાનો તે મહામૂર્ખ છે. કારણ કે બધા જ મા બાપ પોતપોતાના બાળકો માટે ફૂલના ચાદરો પાથરી દે છે, રસ્તાઓ પાથરી દે છે. પણ યાદ રાખજો, ફૂલની ચાદર પાથરવા વાળા માત્ર મા બાપ છે. બાકી આખી દુનિયા કાંટા પાથરવાની છે તેમના રસ્તા ઉપર. અને કોઈ મા બાપની પોતાના બાળકને ઘરે રાખીને તાકાત નથી તેવી કે કાંટા ઉપર ચલવી શકે.
વૈદિક તપોવન તને કાંઠા ઉપર ચાલવાનું શિક્ષણ આપે છે, માતે જીવનનું ઘડતર થાય છે. આ વખતે 7, 8, 9 મુખ્ય 9મી તારીખે જૂન મહિનામાં 2024માં વૈદિક તપોવનમાં ત્રયોત્સવ છે. એક છે વૈદિક તપોવનનો વાર્ષિક ઉત્સવ. 3 વર્ષ પૂરા થયા, 1000 દિવસ એક નિષ્ઠાથી પસાર કર્યા છે. સામાન્ય બાબત નથી, ભગવાન પણ તેની નોંધ લેશે. માટે આ વખતનો વાર્ષિક ઉત્સવ કંઈક વિશિષ્ટ છે. નવા બટુકોનો પ્રવેશ ઉત્સવ છે 4થા ધોરણ માટે. અને સૌથી મહત્વની વાત, અહીંયા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ પણ છે 9 તારીખે. પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં સાંજે 4 વાગે શ્રીફળ હવન છે. કઈક જુદા ભગવાન અહીંયા આવવાના છે. કઈક જુદા ભગવાન એટલે દુનિયા માને છે એના કરતા વિશેષ. અને એવો ભગવાન અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, ભગવાન પાસે પણ ક્યારેય માંગવાના નથી. તો ભગવાન ખુશ છે. અને આવા ભગવાનના દર્શન કરવાના હોય તો આપે આવવું જોઈએ. અપેક્ષા રાખીએ છીએ કે આજના કાળમાં વૈદિક સંસ્કૃતિને પૂજનાર્થે હવન કરવાનો એક પ્રમાણિક પ્રયત્ન કરનાર વૈદિક તપોવનના બતુકોને અને સંચાલકોને ઉત્સાહ મળવો જોઈએ આપ થકી. અને એટલા જ માટે આપ 9મી જૂન 2024 રવિવાર સાંજે 4 વાગે વૈદિક તપોવનમાં પધારશો એવી અપેક્ષા સાથે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.